ભુજ તાલુકાના સવણકાવડિયા ખાતે કચ્છના ખેડૂતોની બેઠક યોજાઈ। અડાણી વીજ પુલની કામગીરીને લઈને છેલ્લા 3 માસથી વધુ સમય થઈ ગયો હોય કોઈ ઉકેલ ન આવતા લોડાઈ અને વાંઢિયા કચ્છના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે દરરોજ અડાણીના ઇશારે પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી ડિટેન કરાઈ રહ્યા હોવાથી કચ્છના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। વાંઢિયામાં કચ્છના ખેડૂતોની 19મા દિવસે પણ અટકાયત કરાઈ હતી। ત્યારે ભુજ તાલુકાના હબાઈ સબસ્ટેશન નજીક નાના શ્રવણ કાવડિયા ખાતે સમગ્ર કચ્છના ખેડૂતોની બેઠક યોજાઈ હતી। ખેડૂત સભા બાદ જવાહરનગર જ્યાં અડાણી કંપનીનું 765 કેવી વીજ પોલ આવે છે ત્યાં જઈ કામ બંધ કરી રામધૂન બોલાવી હતી, જેમાં રાપર, ભચાઉ, અંજાર, ભુજ, માંડવી, મુંદ્રા, નખત્રાણા સહિતના કચ્છના તમામ તાલુકામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા અને આવનાર દિવસોમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં અપાય તો ઉગ્ર આંદોલન કરશે તેમ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના આગેવાનોએ જણાવ્યું હતું। 90 દિવસથી ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં અદાણી કંપનીની ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન 765 કેવીની નીકળી રહી છે। ભારી લાઈન છે, 7,65,000 કિલોવોટ એટલી ભારી લાઈન છે કે ખેડૂતો એના નીચે કામ ન કરી શકે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોને ખેતરમાં માત્ર નોર્મલ વળતર આપીને ક્યાંક જંત્રી બતાવીને ક્યાંક નાના ખેડૂતને દરિદ્ર નારાયણ હું તો કહું છું એને ડરાવીને ધમકાવીને જે કામ કરી રહ્યા છે એના સામેનો વિરોધ છે। આજે છેલ્લા 90 દિવસથી ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો લડાઈ લડી રહ્યા છે અને 19 દિવસથી તો સતત પોલીસને આગળ કરીને ખેડૂતોને રોજ ડિટેન કરી રહ્યા છે। એ જ અનુસંધાનમાં આજે સંપૂર્ણ કચ્છ જિલ્લાના અમારો માત્ર હજી તો કિસાન સંઘના કાર્યકર્તા આવ્યા છે, આમ ખેડૂતો હજી બોલાવ્યા નથી। કાલે એક ટૂંકા મેસેજની અંદર આ સંપૂર્ણ વિસ્તારનો મુલાકાત લેવા માટે અને દાદાગીરી કરે છે એને બંધ કરાવવા માટે છે ને આજે અહીંયા આજનો કાર્યક્રમ શ્રાવણ કાવડિયા દાદે થયો છે। અદાણી કંપની સામે અમારી જે માંગણી છે, માંગણી શું છે? ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે એમનું વળતર મળે એના માટેની માંગણી છે। કામ રોકવા માટેની અમારી માંગણી નથી। વિકાસના કામો થાય એમાં અમને વાંધો નથી, પણ જેટલી કંપની ઇમ્પોર્ટેડ છે એટલા ને એટલા કિસાનો ઇમ્પોર્ટેડ છે, એટલે કેસો ખેડૂતોના ભોગે, કિસાનોના ભોગે વિકાસ થાય ક્યારે ન ચલાવી લેવાય। બીજું, કંપની અદાણી જે છે એ એમ કે છે કે અમે છે ને ફાકા ફોજદારી કરે છે કે અમે તો છે ને વિશ્વમાં બીજા નંબરે છે, અહીંયા ત્રીજા નંબરે। ભાઈ જો તમે આવડા બધા વિશ્વ નંબરે ને પહેલા નંબરે ને બીજા નંબરે છો તો ખેડૂતો શું માગે છે? તમારા કને એવડું બધું તમારા કને છે તો ખેડૂતોનો અધિકાર આપો ને ભાઈ। ખેડૂતોનો જે કાયદાઓ છે, જ્યારે તંત્ર અને સરકાર મને એમ લાગે છે કે અદાણીના પોપટ બની ગઈ છે। એટલા માટે કહું છું કે પોપટની વાત એટલા માટે કરું કે એને યોગ્ય લાગે એવો કાયદો લાગુ કરી દેવાનો। 1885 ટેલિગ્રાફ એક્ટ લાગુ કરવાનો, ઇલેક્ટ્રિસિટી 2003 લાગુ કરવાનો, મજા આવેથી 2017 લાગુ કરવાનો, મજા આવેથી 2023 લાગુ કરવાનો। એટલે કાયદો કયો છે? અમારી માંગણી સ્પષ્ટ છે કે ખેડૂતોની વેલ્યુ કમિટી બને, એને જમીનનો ભાવ નક્કી થાય અને એ જમીનનો જે ભાવ નક્કી થાય એ પ્રમાણે સમજી લેજો કે એમને જમીનના ભાવ નક્કી થયા પછી તમારે ખેતરમાં આવવાનું। આ તો કોઈ જાતની દાદાગીરી નહીં, પણ કોઈક સીમા હોય। લોકશાહીમાં જીવીએ છીએ કે રાજાશાહીમાં છીએ એ ખબર નથી પડતી। કોઈ પણ જાતની મસલત કર્યા વગર, પૂછા કર્યા વગર સીધા ભારી મશીનો ખેતરોમાં નાખી દે છે। અદાણીના સાહેબો છે ને એ દાદાગીરી કરે છે। એટલે આપના માધ્યમથી કહું છું કે પોલીસને સાઈડમાં રાખીને આવો। અદાણીના બાપમાં તાકાત હોય ને તો પોલીસને સાઈડમાં, મેં પહેલા ભૂતકાળમાં કીધું છે, હજી એ કહું છું, તમે પોલીસનો ઉપયોગ, અમે પોલીસનું છે ને રિસ્પેક્ટ જાળવીએ છીએ, અમે વર્દીનું 100% જાળવીએ છીએ ને એટલા માટે અમે એવા નમાલા ખેડૂતો નથી થઈ ગયા। તમારા ગુંડાઓ પછી મોકલજો, જોઈ લઈ તમારા ગુંડાઓ કેવા છે। પણ પોલીસને આગળ કરીને કંપની તો કાંઈ બોલતી જ નથી, સાહેબો તો સાઈડમાં થઈ જાય, પોલીસ આગળ આવીને કામ ચાલુ કરાવે છે। એટલે આપના માધ્યમથી સરકારને, બંને એસપીઓને કહું છું કે તમારે એવડી ભાઈ ખેડૂતો સાથે શું દુશ્મની છે? ખેડૂતો માંગે છે તો શું માંગે છે તમે સમજી લેજો કે જ્યારે આમ તો જનરલી ગૃહમંત્રી આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય ત્યારે એમ કે અત્યારે અમારી પોલીસ છે ને ફ્રી નથી, અમે નવરા નથી, અમારું મેકઅપ પૂરું નથી। આ બંને લોકો આવ્યા હમણાં તો પોલીસ તો સમજી લેજો અદાણીના રક્ષણ માટે ઉભી છે। એટલે ગૃહમંત્રીની પ્રતિષ્ઠા, મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા એનાથી મોટી અદાણી થઈ ગઈ। એટલે અદાણીની કોઈક દલાલી કરવાનો પણ કોઈક હદ હોય। એટલે આપના માધ્યમથી સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિ તંત્રને કહું છું કે હવે તમારામાં થોડીક શરમ હોય તો અમારા ખેડૂતોને ખેતરમાં જઈને પોલીસને આગળ કરીને જે દંડાવારી કરો છો ને બીવડાવો છો, આજુબાજુનો વિસ્તારને ભયભીત કરી દીધું છે। બાજુમાં ખેડૂતો કોઈ કામ કરવા પણ મજૂરો નથી આવતા કે પોલીસ આવે છે, આખું ગામને વાતાવરણ છે ને ભયભીતમાં ફેલાવી દીધું છે। એટલે તાત્કાલિક ધોરણે અમે તો હજી એ કહીએ છીએ, નહીં તો આવનારા દિવસોમાં અમે છે ને લડાઈ લડવાના છીએ, અમે ઝૂકવાના નથી। આ દેશનો કિસાન માલિક છે,
માલિક છે, જગતનો તાત છે, જગતનો બાપ છે અને રહેવાનો. અમારે તમારી આ નાની નાની સબસિડીની જરૂર નથી. અમારી માંગણી છે ખેડૂતોને પાણી આપી દો, ખેડૂતોને ભાવ આપી દો, ખેડૂતોને સમયસર ખાતર આપી દો, સમયસર બિયારણ આપી દો, સમયસર એના રેવન્યુના પ્રશ્ન છે એ ઉકેલી દો. અમારે તમારી કોઈ મહેરબાનીની જરૂર નથી. સ્વામીનાથન કમિટી, તમારી સરકાર દિલ્હીમાં બેઠી એમ કહેતી હતી કે કેન્દ્રની સરકાર સ્વામીનાથન કમિટીનું બિલ લાગુ નથી કરતી. હવે તમારી જ સરકાર છે, લાગુ કરાવી દો. અમારે આ નાની નાની સબસિડી અમારે માંગવી નથી. હું આપના માધ્યમથી કચ્છના અને ગુજરાતના ખેડૂતો વતી કહું છું, એક પણ ખેડૂત સબસિડી લેવા માટે તૈયાર નથી અને ભાવ નથી મળતો. ખોટનો ધંધો કરી રહ્યા છે, એટલા માટે સબસિડીની વાત અમે કરીએ છીએ. અમે સબસિડી માંગવા માટે અમારી કોઈ તૈયાર નથી, અમારે જરૂર પણ નથી. એટલે ખેડૂતોને ભાવ મળે, પાણી મળે અને આમાં કાયદામાં બદલાવ થાય. નહીં થાય તો આવનારા દિવસોમાં સરકાર હવે ભોગવવા માટે તૈયાર રહે. અમારી લડાઈ જારી રહેશે. એને એમ થતું હશે કે અમે તાકાતવાળા છીએ. હું આજ આપણા માધ્યમથી ફરીથી કહું છું કે એક પણ ગામની અંદર કાર્યક્રમ નહીં થાય જ્યાં સુધી આ ખેડૂતોના નવ મુદ્દા નહીં ઉકેલાય, ત્યાં સુધી એક પણ કાર્યક્રમ નહીં થાય. ભૂતકાળમાં અમે હજી વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી આવ્યા ત્યારે વિરોધ ન કરવાનું કારણ આપના માધ્યમથી કહું છું. ત્યારે એ લોકો, અમે તો હંમેશા છે ને, કોઈ પાર્ટી નથી, આ બિન રાજકીય સંગઠન છે. હંમેશા જયારે પોઝિટિવ વાત આવે ત્યારે અમે હંમેશા પોઝિટિવ. એને એમ કીધું કે કાલે તમારો અમે મુદ્દો પતાવી દઈએ છીએ, મુખ્યમંત્રીનો તમે વિરોધ એક દી ન કરજો. આપણે કીધું સરસ, ચાલો. અમે તો હંમેશા છે ને પોઝિટિવ વલણ લેવા વાળા છીએ. અમે કોઈ પાર્ટીનું સંગઠન નથી ચલાવતા. અમે પોઝિટિવ વાત હંમેશા લઈએ છીએ. પણ એને અમારા સાથે મને એમ લાગે દગો કર્યો અને પાછી જ્યાં હતા ત્યાં ને ત્યાં પોલીસને આગળ કરી અને અદાણીના ગુંડાઓ જેમ કામ કરે એવી રીતે પોલીસ અત્યારે કામ કરી રહી છે. એટલે આવનારા દિવસોમાં અમે જો આ પ્રશ્ન નહીં પતે તો 100% આવનારા દિવસોમાં જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એના અનુસંધાને વિવિધ કાર્યક્રમો 1.25 લાખ કિસાનો ડિસેમ્બર મહિનામાં અમારો ભુજ ભેગા કરવા છે. એની બધી તૈયારીઓ અત્યારે તડમાર તૈયાર ચાલુ રહે છે. અમારી બેઠકો પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જપવાના નથી.